તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વીરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગટર લાઇનના રિપેરિંગ દરમિયાન પાણીની લાઇન તૂટી જતા વાલ્મીકી ફળિયાના રહીશો છેલ્લા 15 દિવસથી પાણી વિના મુશ્કેલી ભોગવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સ્થાનિકોમાં જણાવ્યા મુજબ રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી છે। મારી એટલી પરિસ્થિતિ ખરાબ છે, અમારા નળમાં પાણી બી નથી આવતું, અમારે ચાલવાની કેટલી તકલીફ, નાના બાળકોને બી કેટલી તકલીફ। આજે નિશાળે જતો છોકરો બી બંધ થઈ ગયો, અમે પગમાં દુખી છું અત્યારે, મારાથી કોઈ મને ડોલ પાણી નથી લઈ આવતું, મને કેટલી હેરાનગતિ છે। આજે 2 મહિનાથી આવી પરિસ્થિતિ છે। કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? 2 મહિનાથી પરિસ્થિતિ છે। આ બાબતે તમે કોઈ રજૂઆત કરેલી? સભ્યોને કરી, 15 મિનિટ અભી સુધી એમની 15 મિનિટ થતી જ નથી ના રોડ